વાત કરીએ દાહોદની તો દાહોદમાં પણ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે દાહોદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે। દાહોદથી અમારા સંવાદદાતા ભૂપેન્દ્ર અમારી સાથે લાઈવ જોડાયા છે। ભૂપેન્દ્ર, દાહોદમાં વરસાદને લઈને હાલ કેવી પરિસ્થિતિ છે? જી, આપને જણાવી દઉં કે ગત મોડી રાતથી દાહોદમાં ખૂબ જ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના પગલે સમગ્ર દાહોદ જિલ્લાની અંદર પાણી થઈ ગયું હતું। નદી નાળા બધા ઉભરાઈ ગયા, નવા નીર જોવા મળ્યા હતા। એવામાં દાહોદના ઐતિહાસિક છાપ તળાવમાં બી પાણી ઉભરાયા હતા અને છાપ તળાવ જે છે એ ઓવરફ્લો થયો હતો। દાહોદના છાપ તળાવની વાત કરીએ તો આ ઐતિહાસિક છાપ તળાવ છે। સિદ્ધરાજ જયસિંગે આ છાપ તળાવનું નિર્માણ કર્યું હતું। એની સેનાએ એક છાપ મટોડી કાઢીને આ છાપ તળાવનું નિર્માણ કર્યું હતું અને ગત મોડી રાત્રે જે વરસાદ વરસ્યો છે એના લીધે આ ઉભરાઈ ગયો છે અને ઓવરફ્લો થઈને પાણી બહાર નીકળ્યું છે। ખૂબ જ રમણીય દ્રશ્યો છે, જેને જોવા માટે લોકોની ભીડ પણ અહીંયા ઉમટી પડી છે। જી, દાહોદમાં પાણી ભરાવાના કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે? લોકોને કેટલી હાલાકી પડી રહી છે? જી, દાહોદની વાત કરીએ, શહેરની વાત કરીએ તો દાહોદમાં સવારે વહેલી સવારે આજે જે બાપજી ટાવર છે, એ ટાવરની અંદર પાણી ભરાયા હતા અને એની દુકાનોની, મોબાઈલની છે અને લેપટોપની છે અને ફોટો સ્ટેટની કેટલીક દુકાનો છે ભરાયા હતા, એટલે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સાથોસાથ દાહોદ જિલ્લાની વાત કરીએ તો માછણ નદી બે કાંઠે વહેતી થઈ છે, એમાં જોવા મળ્યા છે અને લીમખેડા પાસેની જે હળદ નદી છે એમાં પણ પાણી જોવા મળ્યા છે અને સંજેલીની તાલુકાની વાત કરીએ, સંજેલી તાલુકા પાસે પણ એક જે ડીપ નાળો છે ધોવાઈ ગયો છે, જેના લીધે લોકોને અવર જવરમાં ખૂબ તકલીફોનો સામનો કરવો પડે છે। ટૂંકમાં એમ કહી શકાય કે દાહોદ જિલ્લાની જેટલી પણ નદી નાળાઓ છે દરેકમાં પાણી, નવા નીર જોવા મળ્યા છે અને પાણી ખૂબ જ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। જી, આભાર ભૂપેન્દ્ર, જોડાવા માટે અને સમગ્ર માહિતી આપવા માટે।